હવે હું આજે આપણા બીજા વક્તા ડોક્ટર રમજાનભાઈ હસાનિયા વિશે પરિચય આપીશ. ડોક્ટર રમજાનભાઈ હસાનિયા કચ્છની રાપર કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર છે અને તેઓ ગુજરાતી સાહિત્યમાં શ્રી મકરંદભાઈની કવિતા સમૃદ્ધિના વિશેષ જાણકાર છે અને તેમાં પ્રતિષ્ઠા ધરાવે છે. તાજેતરમાં શ્રી મકરંદભાઈની કવિતા વિશે જે પ્રવચન એમને કરે તે યુટ્યુબમાં શ્રોતાઓ જુએ છે. આજે હું એમને શ્રી મકરંદભાઈની કવિતાઓ અને આધ્યાત્મિક અનુભૂતિ વિશે વક્તવ્ય આપવા માટે વિનંતી કરું છું. ડોક્ટર રમજાનભાઈ હસાનિયા. સૌને સાદર પ્રણામ, નમસ્કાર. મનોજભાઈ એટલે કે રાવલ સાહેબ જ્યારે એમ કહે કે હું મકરંદભાઈ વિશે અધિકૃત વક્તા ન ગણાવ, ત્યારે રમજાન તો બિચારો કઈ રીતે પાપા પગલી ભરે, એટલે એ ડર સાથે જરા ધ્રુજતા અવાજમાં હું મારી વાત મૂકવાની કોશિશ કરીશ. પ્રિય રાવલ સાહેબ, ઋતુજા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને એની સાથે સંકળાયેલા તમામ દિલીપભાઈ, નેહલબેન અને આપ સૌ સ્વજનો જે અહીં જોડાયેલા છો તે સૌ, સાઈ મકરંદની જન્મ શતાબ્દીનું વર્ષ ચાલી રહ્યું છે અને એ નિમિત્તે આ અવકાશી મંચ પર મને એમ છે કોઈનો ઓડિયો ઓન છે એટલે ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, તો કેન યુ પ્લીઝ. મનોજ સર નો બીજો પેલો ફોન છે ને એ ઓન છે એટલે એમાંથી અવાજ આવી રહ્યો છે. હું મ્યુટ કરવાનો પ્રયત્ન કરું છું પણ એ થઈ નથી રહ્યું. જી હવે ઇટ ઇઝ મ્યુટ, નહીં વાંધો. હાજી, હા, થેન્ક યુ. હા, તો આ અવકાશી મંચ છે અને મકરંદભાઈ ખુદ એક અવકાશી પંખી, એટલે આ આકાશી મંચ પરથી આ અવકાશી પંખીની કવિતાની થોડી વાતો કરવાની તક ઋતુજા ફાઉન્ડેશને, દિલીપભાઈ અને આપ સૌએ મને આપી છે. એનો આરંભે જ આભાર માની અને મારી વાત માંડું છું. મને જે સમય મળ્યો છે એમાં એમની કવિતાઓમાંથી પસાર થયા પછી મને જે લાદ્યું છે એવી ગમતી કવિતાઓનો ગુલાલ કરવાની કોશિશ કરીશ. મકરંદભાઈ અન્ય આપણી સાધના પરંપરાના જે કવિઓ છે એ પ્રમાણે સત્યમ, શિવમ અને સુંદરમના ઉપાસક છે. આપણે બધા ભાગ્યવંત છીએ કે આપણને નરસિંહ મળ્યા છે, આપણે ભાગ્યવંત છીએ કે આપણને મીરા મળી છે, દયારામ મળ્યો છે, અખો મળ્યો છે, કબીર, સુરદાસ મળ્યા છે. મધ્યકાળને ગુજરાતી સાહિત્યનો સુવર્ણ કાળ મળ્યો કહેવામાં આવ્યો છે, કારણ કે આ કાળમાં આવા ઉત્તમોત્તમ એક પે અધિકા મોતી જેવા ઉત્તમ કવિઓ આપણને સાંપડ્યા છે. મને સદભાગ્ય એવું મળ્યું કે એ પરંપરાની અધ્યાત્મ કવિતા પછી અર્વાચીન કાળમાં આપણા જે કવિઓ થયા એ કવિઓમાં આધ્યાત્મ ધારાની કવિતા કેવી આવી એનો એક અભ્યાસ પીએચડી ના અધ્યયન નિમિત્તે કરવાનો થયો અને ત્યારે વહેલી વખત મકરંદભાઈ કવિતાનો વિશેષ રીતે હું અભ્યાસ કરી શક્યો, એમની વધુ નિકટ જઈ શક્યો. અને પછી તો ક્રમશઃ જેમ જેમ એમને વાંચતો ગયો એટલે કે માણતો ગયો તેમ તેમ વધુ મજા આવતી ગઈ. તો આ મજા જ મારે તમારી સમક્ષ વહેંચવાની છે, એટલે તમારું જે થાય તે, પણ મને બહુ મજા આવી છે. મેં કહ્યું તેમ મકરંદભાઈ સત્યમ, શિવમ અને સુંદરમના ઉપાસક છે. એટલે આરંભે જ એમની કોઈ ઘટમાં કહે કે ઘેરું 3 ભાગમાં વિભાજિત સમગ્ર કવિતાને ઉઘાડીએ છીએ અને હમણાં આપે જે વિડીયો પણ રજૂ કર્યો એમાં પણ જે કવિતા આવી એ કવિતા આવે છે સૌંદર્યનું ગાણું મુખે મારે હજો. એટલે કવિ સુંદરતાના, મેં કહ્યું એમ, એ સત્યમ, શિવમ અને સુંદરમના ઉપાસક છે. આ કવિતા જે છે એ કવિતા એમની આંતર છબીનું પ્રતીક બની રહે છે. આ કવિની કેટલીક કવિતાઓની વાત મારે જયારે માંડવાની છે ત્યારે વધારે દોડડા પણ કર્યા કરતા કવિતાઓને વધુ મૂકવાની કોશિશ કરીશ. એક કવિતા છે દૂર દૂરેથી આવતું સુણું કોઈનું ધીમું ગીત. દૂર દૂરેથી આવતું સુણું કોઈનું ધીમું ગીત, લહેરીએ ત્યાં ઉઠતું ઝૂલી ફૂલ શું મારું ચિત્ત. આ દૂરના જે સૂર છે એ કવિને ખેંચે છે. અધ્યાત્મ સંદર્ભે ઘણી વાત મનોજભાઈએ કરી છે, એમના અધ્યાત્મ દર્શન સંદર્ભે
આપણે જે કવિતાઓની વાત કરવાની છે એ સ્પેસિફિક એમના અનુભવોની વાતો છે. એટલે આ દૂરનો સૂર જે પ્રહલાદને પણ ખેંચે છે, જે બીજા પણ કેટલા બધા કવિઓને ખેંચે છે, અને ટાગોરનો જે રહસ્યવાદ છે એ રહસ્યવાદ જે કવિઓને સ્પર્શ્યો છે એ બધામાં આ દૂરના સૂર પ્રત્યેનું ખેંચાણ આપણે જોઈ શકીએ છીએ. એટલે દૂરના તત્વ સાથે પ્રીતિ થવી અને પછી એ ન મળે ત્યાં સુધીનો જે ઝુરાપો છે, આ ઝુરાપો જાણે કે કવિ મકરંદને વરદાન રૂપે મળ્યો છે. મોટા ભાગની કવિતાઓનો આંતર સૂર એમની કવિતાઓમાં ક્યાંથી પણ તમે અડો તો એક પ્રધાન વિષય તરીકે જે આવે તે અધ્યાત્મ છે. આમ તો કવિ એવી કવિતા પણ કરે છે, જિંદગી પસંદ મને જિંદગી પસંદ. એટલે એવું નથી કે જિંદગી સામે કાંઈ વાંધો છે, પણ આ કવિને કોઈ માંગવાનું કે તો કવિ શું માંગે, કારણ કે એની પાસે બધું હાજરા હજુર છે. એક કવિતા છે, તો હું માંગુ શું. એ કવિતાના અંતે કવિ હસીને કહે છે કે એ અલ્યા મકરંદ બોલે આખરે કોઈ હસી, એ અલ્યા મકરંદ બોલે આખરે કોઈ હસી, આવજો જેને જપે તે હાજરા હજુર હોય, તેને બીજી તે વળી શું ખપ. કયા રસ્તે આ કવિ ચાલશે એની આગળ ઘણી વાતો આવશે, પણ એક કવિતામાં કવિ કહે છે કે માર્ગ મારો અંકિત તારે પગલે પગલે થાય. તું જે પગલે ચાલ્યો છો અથવા તો ચલાવશ, પરમ તત્વને ઉદ્દેશીને કહેવાયેલું આ કાવ્ય, કે તારા પગલે પગલે મારો માર્ગ અંકિત થાય છે, તું જેમ ચલાવીશ તેમ ચાલીશ. આ માલિક એની અંદર બેસી ગયો છે, એટલે હવે એ ચાલે છે કે માલિક ચાલે છે એ સમજાતું નથી. તો કવિ એ કહે છે એક કવિતામાં, માલિકના બેસણા નામક એક કવિતા છે, કે સાધારણના સીમાડાથી દૂર ક્યાંય દૂર કોઈ અતિલોક તણા ધામે. જે સામાન્ય લોકને નથી દેખાતું એવું કોઈ. સાધારણના સીમાડાથી દૂર ક્યાંય દૂર કોઈ અતિલોક તણા ધામે, હાકેમ ન બેસે મારો અહીં છે હજૂર, અહીં મારી આંખ ભરી સામે. મારી આંખની સામે જે બેઠો છે એવો મારો હાજરા હજૂર, એવો સ્વામી. તો ગુરુની વાત અહીંયા કરી છે આપણા મનોજ સાહેબે. એમણે કહ્યું કે એમણે કોઈ ગુરુ ન કર્યા. સાહેબ વાત કરી રહ્યા હતા ત્યારે મને મીરા યાદ આવતી હતી. સાહેબ, મીરા પુત્ર ન જાયો શિષ્ય ન મૂંડ્યો કોઈ, કે એને ન તો પુત્રને જાયો અને ન તો શિષ્ય મૂંડ્યો. આ બંને ઘટનાઓથી એ પર રહી. મકરંદભાઈ પણ એ જ પ્રકારના. પણ તેમ છતાં સમસ્યા નામક એક કવિતામાં એ કહે છે, અંતર જાગે ઊંડા કોયડા, અંતર જાગે ઊંડા કોયડા, લાગે ઘન ઘેરી આંધીજી. અંતર જાગે ઊંડા કોયડા, લાગે ઘન ઘેરી આંધીજી, ગુરુ રે ખોડું હું ભેદુ ગેબના. એમની શોધ તો છે, ગુરુ રે ખોડું હું ભેદુ ગેબના. એ કોઈ ગેબી ભીત્યુને ભેદી શકે એવા ગુરુની શોધમાં છે, અને કદાચ પછી એ પોતે જ ગુરુ થા તારો તું જ અખો જે કહે છે તેમ પોતે જ પોતાને જડી ગયા છે. એક પ્રતિમા નામક એક કવિતા મને હાલતા ચાલતા માર્ગ વચ્ચે અમૂલક વસ્તુ જડી એની જેમ જડી ગઈ છે. છતાં હાથ નથી ચડતી એવી પ્રતિમા. આ તત્વ આમ છે અને છતાં હાથ નથી ચડતું, છતાં દેખાય છે અને છતાં નથી મળતું. હાથમાં છલકે પ્યાલી, કવિ કહે છે, હાથમાં છલકે પ્યાલી હોઠે માંડી શકાય ના. કેવી તો મૂંઝવણ છે આ. હાથમાં છલકે પ્યાલી હોઠે માંડી શકાય ના, રસની સરિતા સામે અંગે અંગોળ થાય ના. રસની સરિતા સામે અંગે અંગોળ થાય ના. અમને ભાષાના શિક્ષકોને શબ્દ ધ્યાને આવે છે અંગોળ. અમારે ત્યાં કચ્છીમાં અત્યારે પણ અંગોડી લે એમ કે છે, અંગોડીગન. તો અંગોડીગન એટલે નાઈ લે એમ. તો આમ સામે નદી હોય વહેતી જતી હોય અને તમે નાઈ ન શકો, એ કેવી મૂંઝવણ. એવી જ કોઈક મૂંઝવણ આપણો આ કવિ અનુભવે છે, અને એને નેત્રવણ નરખવાનો છે, રૂપવીણ પરખવાનો છે, અને એની કોશિશ, એની મથામણ એની સતત ચાલ્યા કરે છે. દૂરની ડાળી નામક કવિતામાં જુદી રીતે એ મથામણ વ્યક્ત થઈ છે. પણ
આ સંસાર જ્યાં કવિ રહે છે એ સંસાર નિરંતર બદલતો રહે છે. એના સ્વરૂપને સર્જકે કવિએ હવે જાણી લીધો છે. એટલે બુદ્ધ જેને અનિત્ય કહીને સંબોધે છે કે બધું જ બદલી રહ્યું છે, કશું જ સ્થાયી નથી, બધું જ અસ્થિર છે, કશું શાશ્વત નથી. તો કવિને જે હવે સમજાયું છે તે આ છે કે એના માટે જો બધું જ અસ્થિર હોય, કશું જ શાશ્વત ન હોય, તો એના માટે શું હસવું, શું રડવું. એક કવિતા છે પૃષ્ઠ નંબર 199 પર, શું હસવું શું રડવું. કવિ કહે છે, ઘડીક તીખો તડકો તપતો, ઘડીક ઢળતી છાયા, ઘડીક તીખો તડકો તપતો, ઘડીક ઢળતી છાયા, રાત પડે ત્યાં રસ્તો પકડે માયાવી આ કાયા, વાદળની લીલામાં વસતા શું લસવું શું લડવું, શું હસવું શું રડવું. અહીંયા જે ધ્યાન ખેંચે છે એવો શબ્દ છે વાદળની લીલા. કવિ જુઓ કેવા એકદમ જ તમને પ્રતીતિકર ઉદાહરણ આપે છે. મધ્યકાળના કવિઓની આ પરંપરા છે કે મીરા, નરસિંહ, અખો એ તમને અઘરા પ્રતીકો નહીં પ્રબોધે, એ તમને રામ રમકડું જડ્યું રાણાજી એમ કરીને તમને રમકડાની જેમ પરમ તત્વનો ભેટો કરાવી દેશે. અથવા તો બીજી બધી જે વાતો કરતા જશે એમાં લોકોને જે એકદમ સહજ સાધ્ય હોય એવા ઉદાહરણોથી એમને પરમની પ્રતીતિ કરાવશે. એટલે અહીં કે છે વાદળની લીલા નો જે પ્રયોગ છે એ એકદમ પ્રતીતિકર લાગે છે. વાદળને આપણે જોઈએ છીએ કેવો બદલતો રહે છે. એ વાદળ જરાવારમાં આવું છે, જરાવારમાં તેવું છે, જરાવારમાં તેવું છે, અને એકને એક જેવું લાગે છે, બીજાને બીજું લાગે, કોઈને સસલું લાગે ને કોઈને બીજું કઈ લાગે ને. તો આ જે સંસારનું રૂપ સમજી લીધું છે કવિએ, પછી એનો ભાઈ રે હરખ ને શોકની નાવે જેને હેડકી, આ હરખ ને શોકની હેડકી ના આવવાનું કારણ કવિને જડી ગયું છે. એમની બહુ જાણીતી કવિતા છે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. આ કવિતા જુદા સંદર્ભમાં પ્રયોજાય છે, પણ મને અધ્યાત્મ કવિતાની વાત કરતા એ સંદર્ભમાં કહેવાનું એટલે મન થાય કે આ કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, આવું બોલનાર કવિની અંતર સમૃદ્ધિ એ મૂળ કારણ છે. અંદરથી એટલો બધો સમૃદ્ધ છે આ કવિ કે એ આવી પંક્તિ આપણને આપે છે કે ક્યાં કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. એ જુદા સંદર્ભોમાં પ્રયોજાય છે, પણ એના મૂળમાં મને એમ છે કે એ મકરંદભાઈની અંદરની સમૃદ્ધિ કારણભૂત હશે. એટલે મેં કહ્યું તેમ એમની કવિતાનો પ્રધાન સૂર જે છે એ અધ્યાત્મ છે. સુરતાની વાત એ આખું ગીત બહુ મજાનું છે, પણ આ ભાવ સ્થિતિને કેવી રીતે વ્યક્ત કરવી એની મીઠી મૂંઝવણ. અનુભવ અધ્યાત્મ કવિતા વિશે લેસન કરતી વખતે દર્શનાબેનને અમે બેસતા સાથે ત્યારે આ બધી વાતો થતી કે આ અનુભવ કેવો, આમ ગુંગે ગરી સરકરા જેવો. બેન એક જ શબ્દમાં કહેતા કે આ તો ગુંગાને સાકર ખવડાવીને પૂછો કે કેવી મીઠી લાગી, તો એ બિચારો શું કે. એટલે બહુ તો નાના મોટા એક્શન કરે. તો અધ્યાત્મ કવિઓએ પણ જે કર્યા છે, કવિઓમાં જે આવ્યા છે અધ્યાત્મની વાત, આ તો ગુંગે ગરી સરકારા પછીના નાની મોટી ચેષ્ટાઓ કે નાના મોટા એક્શન છે. પણ કવિએ અનુભવે છે કે સુરતાની વાત કેમ કહીએ, સાહેલી મોરી સુરતાની વાત કેમ કહીએ. આ તે કેમ કહેવાય, મલકી મનમાં મૂક રહીએ. આ કહી શકાય એમ નથી. જરાક મલકી લઈએ મનમાં અને મૂક રહીએ, ચૂપ રહીએ. આ તો ચૂપ કરી દે એવી વાતો છે. એટલે આની વાત તો કેવી રીતે કરવી. તો તમે જુઓ કે જે કબીર અનુભવે છે એ જ મકરંદ અનુભવે છે. કવિની એક કવિતા મળે છે અસંભવ ચરણે. કવિની સુરતા એટલે કે પરમની શોધમાં એ નીકળ્યા છે કવિ, પણ પરમ માટે અહીંયા શબ્દ પ્રયોજ્યો છે અસંભવ. જો આવો લગભગ કોઈએ પ્રયોજ્યો હશે કે કેમ. સુધ બુધ ભૂલી ચલી સુરતા કોઈ અસંભવ ચરણે. પોતે જ એને સંભવ કર્યો છે, પણ આ તો એક ભાવદશા છે કે કદાચ એ સમયે એને એ અસંભવ લાગી હોય અને છતાંય એના પાછળ જવું છે. બોલો કાંઈ કેવું છે. તો આ વાત એક એક કવિતામાંથી પસાર થતા આપણને લાગે કે કેવા અનુભવો. અધ્યાત્મ શબ્દ એક જ, પણ એના અનુભવો અને એની અભિવ્યક્તિ કેવી જુદી. એક કવિતા છે અવસાદ. બધું જ બરાબર હોય અને છતાં અંદર બધું કંઈક ખૂંચ્યા કરે. મારા ગુરુજન ડોક્ટર દર્શનાબેન એમને મળવા ગયેલા નંદીગ્રામ, ત્યારે એમને પૂછેલું એમ કે કેમ છો બેન, તો કે મકરંદભાઈ ગમતું નથી એમ.
તો મકરંદભાઈ રાજી થઈ ગયા, એટલે કે બહુ ઘણે વખતે કોઈ આવ્યું કે જેને ગમતું ન હોય, બાકી બધા રાજી પડ્યા છે કે અમેરિકામાં આપણે ફ્લેટ લીધો છે ને 2 ગાડી લીધી ને દીકરો પરણાવ્યો, બધું બહુ સારું ચાલે છે, એટલે બધા રાજી પડ્યા છે. તમને ગમતું નથી? એટલે પછી એમને કહે છે કે બેન, આ તો તમને મળેલું વરદાન છે, અને યાદ રાખજો કે આ અણગમો વધતો જવાનો છે, અને આ એટલી બધી પીડા વધવાની છે કે તમે રહી નહીં શકો, સહી નહીં શકો, પણ આ વરદાન રૂપે મળેલો ઝુરાપો છે કે આ બળતરા છે. અને મને પણ એવી જ થતી, એમ કરીને પોતાની વાત એમણે કરેલી કે નાનો હતો ત્યારે મને એવી બળતરા થતી કે હું તો એને શરીરની બળતરા સમજતો ને આખો દિવસ પાણીમાં પડ્યો રહેતો. પછી ખબર પડી કે આ તો બળતરા કંઈક જુદી જ હતી. એટલે અવસાદમાં એ કહે છે, સકલ મનોરથ સફલ સુવેલા, મીટે નહીં અવસાદ. બધું જ બરાબર છે, એવરીથિંગ ઇઝ ગોઈંગ વેરી વેલ, તેમ છતાં કંઈક વાંધો છે. અંતર વસી હરી કરે અવહેલા, બઢે બિરહ ઉન્માદ. આ વિરહનો ઉન્માદ ઉત્તરોત્તર વધી રહ્યો છે, અને અંદર આ આગ પણ વધી રહી છે. બાવરે પરખ સનાતન રીતિ, બાવરે પરખ સનાતન રીતિ, પીતા પ્યાસ વધે અતિ આકુલ, પ્રાણ ન તરપે પ્રીતિ, બાવરે પરખ સનાતન રીતિ. પોતાની જાતને પાછે પોતે જ ઉદ્દેશીને કહે છે કે બાવરા સમજ, આજ તો સનાતન રીત છે, તારી સ્થિતિ આવી થઈ છે એમ નહીં. જે પણ આ માર્ગ પર ચાલ્યું છે એની આ જ સ્થિતિ થઈ છે કે પીતા પ્યાસ વધે અતિ આકુલ. આ એવું પીણું છે કે જેમ જેમ પીતા જશો તેમ તેમ તમારી તરસ વધતી જશે, વધતી જશે, વધતી જશે, અને આખરે તમારી ગાગર ફૂટશે ત્યારે કામ થશે. ભલા હુઆ મેરી ગગરી ફૂટી, મેં તો પાણી ભરન સે છૂટી, આમ જે આપણા સંતોએ કહ્યું, કબીર સાહેબે કહ્યું. તો આ સ્થિતિ સુધી જે રહેવાની છે તે તરસ છે. પછી બીજી એક કવિતા, નયન રે નિકટ હરિનો દેશ. બહુ જ એ જ ધાડમાં કદાચ ગાઈ શકાય, પણ સમયના કારણે હું બધું ગાઈશ નહીં. નયન રે નિકટ હરિનો દેશ, રોજ રોજ એ ભમુ ભૂમિ પર, ખબર નહીં લવલેશ. નયન રે નિકટ હરિનો દેશ. ક્યાં એને આપણે, ક્યાં આનંદગંજીમાં પણ આવે કે ક્યાં તું એને ઢૂંઢે છે, પણ એ તો તારી પાસ છે. તો નયન રે નિકટ, આ કઈ નવી વાત નથી, તમારા મારા કોઈના માટે પણ નવી વાત નથી, પણ અનુભૂતિમાંથી આવે છે, એટલે આ વાતની સચ્ચાઈ નો રણકો આપણને સ્પર્શે છે. શ્યામ સરોરહ કાયા, ક્યાં એ ઘૂંઘર કેશ, સ્પર્શ વિના પણ પામું એનો ગહન ગાઢ આશ્લેષ. એને સ્પર્શતો નથી અને છતાં એનો ગહન ગાઢ આશ્લેષ હું પામી શકું છું. આ અધ્યાત્મની એમની બીજી અનુભૂતિ. રોજ આઠે પોર આનંદમાં તો હોય, આપણે સમજીએ આવા સંતો, પણ એ આનંદની અભિવ્યક્તિ પાછી આઠે પોરની જુદી જુદી હોય, ક્ષણે ક્ષણની જુદી જુદી હોય. એટલે સ્પર્શ વિના પણ પામું એનો ગહન ગાઢ આશ્લેષ. જાણે કે હરિએ બાથમાં લઈ લીધા છે, અને બાથમાં લઈ લીધા છે એટલે કે સરખા દબાવીને, ભાઈબંધ જેમ દબાવીને ગળે મળે એવી રીતે હરિ જેને મળી રહ્યો છે. એવા અંતે એ ગીતમાં એમ કહે છે, રજ રજમાં વ્રજ કેરી પ્રતીતિ, આપો હવે રસેશ. હે રસેશ, મારી પ્રાર્થના, ભગવાન માટે શબ્દ પ્રયોજ્યો છે રસેશ, રસના ઈશ્વર એવા રસેશ. રજ રજમાં વ્રજ કેરી પ્રતીતિ, વ્રજ જે તરસી રહ્યું છે તમારા માટે, મને બીજું કાંઈ નથી જોઈતું, આ તરસનું વરદાન આપો. રજ રજમાં વ્રજ કેરી પ્રતીતિ, આપો હવે રસેશ, નયણા સામે એક તમોને, નિરખું નિત અનિમેષ. બીજું કાંઈ જોવું નથી. એટલે જ તો નરસિંહને એ કાંઈ જોવું ન હોય, મીરાને કાંઈ જોવું ન હોય, એ તો માખણ એની ગોપી વેચવા નીકળે તોય પણ હારે કોઈ માધવ લ્યો વેચંતી વ્રજનારી, એમ ભોળી રે ભરવાડન હરીને વેચવાને માખણ વેચવા ચાલી છે બંનેની નાયિકાઓ. પણ એને તો જોવું તો કાનુડાને જ છે, એટલે પછી માખણમાં એ કાનુડો. તો અહીંયા કવિની પણ આ જ કંઈક માગણી છે. એક બહુ જ સરસ કવિતા મને જડી ગઈ, તે છે પરમ સગાઈ. કવિ કહે છે, લો મન પાઈ પરમ સગાઈ. એ પણ બહુ જ સરસ ગાઈ શકાય. લો મન પાઈ પરમ સગાઈ, જન્મ જન્મ ગાતા રહીએ લો, અબ આનંદ વધાઈ. અરે આવું સગ પણ કોને મળે?
દુન્યવી સગપણો તો ઘણા બધા આપણને મળ્યા, પણ આ સગપણ તો બહુ નસીબદારને મળે છે. સર્જકને, આપણા પ્રિય કવિ મકરંદને આ સગપણ સાંપડ્યું છે. એટલે કવિ કહે છે, લો મન પાઈ પરમ સગાઈ, જન્મ જન્મ ગાતા રહીએ લો અબ આનંદ વધાઈ, પાપણને પડદે બાંધેલા રાગ રહ્યા રેલાઈ. જુઓ તો ખરા કવિની કવિતાની નજાકત. પાપણને પડદે બાંધેલા રાગ રહ્યા રેલાઈ, કહો ક્યાં લગી છુપે આકુલ નૈન તણી નફટાઈ, લોમન પાઈ પરમ સગાઈ. હવે ભાઈ આ પ્રેમ અછતો રહી શકે એમ નથી, કારણ કે આ તો વ્યક્ત થઈ જ જશે. હું ઈચ્છીશ કે નહીં ઈચ્છું, બધું છુપે છુપે નહીં નયન પ્રણયના, એમ આપણે પ્રેમ કવિતાના સંદર્ભમાં, પ્રેમીયોજનોના સંદર્ભમાં કહેતા હોઈએ, તો આ તો પરમ સાથેનો પ્રેમ. એટલે એ દેખાય નહીં એ તો કેમ ચાલે, એ તો દેખાઈ જ આવે. આ જે કવિતા છે, આપણને જુઓ, આ કવિ ના જીવન સાફલ્યની કવિતા આપણને મળે. હરિ એક કવિતા છે, હે હરિ સફલ જન્મ મમ આજે. 1955 આ 19/12 અને 19/12/55 ના રોજ લખાયેલી કવિતા. કવિ ત્યારે 55 ની સાલમાં એમ લખે છે, હે હરિ સફલ જન્મ મમ આજે, જીવન હેતુ, લખ્યું ત્યાં સકલ છે, કદાચ સફલ હોવું જોઈએ, જે પણ, જીવન હેતુ સકલ કરી જાણ્યો નિર્ભય નોબત બાજે, જન્મ મરણને ઘાટે જૂઠો કાળ મહોદધી ગાજે, બાહ્ય ગ્રહી બેસાડ્યા અમને વાલે અમર જહાજે. શું પંક્તિ છે! બાહ્ય ગ્રહી બેસાડ્યા અમને વાલે અમર જહાજે, પૂરવના સૌ પુણ્ય ફળ્યા પ્રીતે આ પૂરણ કાજે, મુખથી શું મકરંદ કહે, મુખથી શું મકરંદ કહે, હો મહેર કરી મહારાજે, હો મહેર કરી મહારાજે, હે હરિ સફલ જન્મ મમ આજે. 1955 કવિને થયેલી અનુભૂતિ જીવન સાફલ્યની અનુભૂતિ. તમે જો આ બધા ડોક્યુમેન્ટ થવા જોઈએ. એક બહુ જ સરસ કવિતા મળી, ચલો આપણે દેશ. જોગિયા ચલો આપણે દેશ, જોગિયા ચલો આપણે દેશ, દો રંગી આ દુનિયા કેરા देखी लीदा वेश, जोगिया चलो આપણે દેશ. આ દોરંગી દુનિયાના બહુ બધા વેશ જોઈ લીધા. હવે નીકળી પડવાની વાત કવિ કરે છે. શું નીકળી પડવાની વાત જુઓ તો ખરા. ભવનું ભાડું ઉતાર પ્યારે, ઉઠા ભવનું ભાડું ઉતાર પ્યારે, ઉઠાવ ડંડા ડેરા, ભાર હવાસો ભસમ લગાવી, ચલબે સાંજ સવેરા. હવે ચાલવા માંડ. સવાર સાંજ એક જ કામ છે, અને એ કામ છે ચાલવા માંડ, ચાલવા માંડ. સાધુ તો ચલતા ભલા, એમ આપણે જે કહીએ છીએ, તો અહીંયા ચાલવું એટલે કે વિસ્તરવું, ચાલવું એટલે કે વિકસવું. કેટલી બધી સરસ કવિતાઓ. આપણને એમ થાય કે આની વાત કરીએ કે આની, પણ મેં કહ્યું તેમ એની બહુ પિષ્ટપેષણ કરવા કરતા હું કવિતાઓ વધારે કહીશ. એમની બહુ જાણીતી કવિતા આવો. અમેરે સુકુરુનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર, તરબોડી દ્યો ને તારે તારને, વિંધો અમને વાલા આરંપાર, આવો રે આવો હો જીવન આમના. એની આગળની એટલે કે છેલ્લી પંક્તિઓ બહુ જ મજા પડી જાય એવી છે કે અમેરે ઉદય ખાધું ઈંધણું. પોતાની જાત માટે કવિ જુઓ તો ખરા કેવું રૂપક પ્રયોજે છે કે અમેરે ઉદય ખાધું ઈંધણું, તમે ધગધગ ધૂણીના અંગાર, પડે પડ પ્રજાળો વાલા વેગથી, આપો અમને અગનના શણગાર. કોઈ શાંતિ માંગે, આને તો અગ્નિ માંગી લીધી છે, આગ માંગી છે કે અમને બાળો, આવો રે આવો હો જીવન આમના. ઉદય ખાધું ઈંધણું. જો ગામડું કેવી રીતે એમની કવિતામાં આવે છે કે એમાં કોઈ એવી જમીનમાં એ છાણું થપાઈ જાય કે જ્યાં જે જમીન ઉદયવાળી હોય, તો એમાં જે ઉદય ચડી જાય અને પછી એ ઈંધણાથી કઈ ચૂલો સળગે નહીં, ત્યારે આ એને જોઈએ એકદમ જ પ્રજ્વલિત આગ. તો તમે આવો અને પ્રજાળો વાલા વેગથી, જરા જોર. એટલે કવિ અહીંયા જાણે કે પોતાની જાતને ઉદય ખાધું ઈંધણું કહીને કૃપા રૂપે માંગે છે અગનનો શણગાર, કે તમે આવો અને અમને પ્રજાળો, બાળો એમ.
તો આ જે બળતરા એમણે માંગી લીધી છે, તમને બધાને ખ્યાલ છે કે એ બળતરા એમને વરદાન રૂપે મળી છે અને ખૂબ હેરાન પણ એને કર્યા છે, પણ એ એમને તો ગમ્યું છે. અધ્યાત્મની વાતો આવે એટલે ગુરુની વાત તો આવે જ. એમણે પોતાની જાતને એટલે કે સાધકને ઉપમા આપી છે આંધળા પંખીની. અહીંયા આંધળું એ શબ્દ મને બહુ ગમ્યું, કારણ કે પંખી તો આપણે છીએ, એટલે ઉડતા તો આવડે છે, પણ કઈ દિશામાં ઉડવું એની સૂઝ પડતી નથી, એટલે આમ તેમ ગોથા ખાધા કરે છે. ગુરુનું કામ એને સાચી દિશામાં ઉડતા કરવાનું છે અને પછી લક્ષ્ય સુધી પહોંચાડવાનું. એટલે એ સંદર્ભમાં ગુરુ ચક્ષુદાતા છે. સગુરા અને નગુરાનો ભેદ પણ કવિ જાણે છે. એટલે આ કવિતામાં કવિ કહે છે, આંધળું આવે પંખી ઉડતું, ઊંડા વનની મોજારજી, લિયો ને લિયો ગુરુ ગોદમાં, કરો એનું જીવતર જોકારજી, ઊંડેરી વનરામાં પંખી આંધળું. તો અમારું જે પંખી છે એ આંધળું છે, એને તમે જરાક આંખો આપો. બાહ્ય ક્રિયાકાંડોનો નિષેધ જે છે એ કોઈ પણ અધ્યાત્મનો પથિક ન કરે. મકરંદભાઈએ પણ નથી કર્યો, પણ એ જયારે એમ જુએ કે જગત કેવળ ક્રિયાકાંડમાં અટવાઈ ગયો છે અને એને જ ધર્મ સમજી બેઠો છે અને રાજી પડ્યો છે, ત્યારે ક્યારેક એને જગાડવા માટે કેવલ ખાલી ખોખા જેવા ક્રિયાકાંડનો વિરોધ આ સાધક કવિ કરે છે. કબીરે પણ કર્યો છે, અખાએ પણ ડખો કર્યો છે, નરસિંહે પણ જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં એમ કહીને આત્માનુભૂતિની વાત પર વજન મૂક્યું છે. એટલે બાલમંદિરનો વિરોધ નથી, પણ બાલમંદિરમાં જ આજીવન પડ્યા ન રહેવાય, પછી આગળ ભણતા જવાય ને એમ. એટલે આ ઈંધણાવાળી વાત બીજી એક કવિતામાં જુદી રીતે કવિ કરે છે. અનોખા ઈંધણા, વીણો રે પરસાદી પડિયલ પાંદડા, રાખો સૂકા સંભારણાના ફૂલ, સમાધે સળગાવો ઘીના દીવડા, આભે ફરુકાવો નેજા અઠંગ. તમે જુઓ કે આપણે પછી કોઈ વ્યક્તિ પાછળ કેવું કેવું કરવા માંડી જઈએ છીએ. સમાધે સળગાવો ઘીના દીવડા, ત્યાં જ રાજી પડ્યા છે. નેજા એના નામના લગાડી દઈએ છે. આમળિયા તણોરે તંબુર તારના, મેળવો મંજીરાની ઠાકમ ઠોર. આ બધું કરો કરો, કેટલું બધું કહે છે કે આમ કરો આમ કરો, એમ કઈ નહીં મળે તો શું કરવાથી મળશે પરમ તત્વ? છેલ્લે એનો જવાબ આપતા એમ કહે છે કે પંડમાં પોઢેલા જગવો દેવતા. એના માટે તો અંદર જે દેવતા તમને સુપ્ત થઈ ગયો છે એ દેવતાને જગાડવો પડશે. પ્રાણે પ્રગટાવો અસલી અંબાર, અનોખા ચેતાવો આત્મ ઈંધણા. આ આત્મ ઈંધણાને ચેતાવવું પડશે, એની વાત કવિ કરે છે. એક સરસ મજાનું મુક્તક જડ્યું છે. મારે તો વચ્ચે વચ્ચેથી ઉપાડીને થોડી કવિતાઓ તમારી સમક્ષ મૂકવી છે ને મારા મર્યાદિત સમયમાં મૂકવી છે, એટલે જરાક ઝડપથી દોડું છું. એક મુક્તક છે જે જ્ઞાનેશ્વરની યાદ અપાવે એવું. જ્ઞાનેશ્વરની કવિતા બહુ જાણીતી છે કે અવડો મોટો ઈશ્વર મારા આટલા નાનકડા હૃદયમાં આવી ગયો અને તોય જગ્યા વધી. તો એવું જ એક મુક્તક. મારા મૂંગા શબ્દની શૃંખલાએ બંધાઈને નાથ આવ્યા ઘડીમાં, બ્રહ્માંડોમાં જે સમાઈ શકે ના, આવ્યા તે શું આ અધૂરી કડીમાં? બ્રહ્માંડોમાં જે ન સમાઈ શકે એ મારી અધૂરી કડીમાં સમાઈ ગયા અને આવી ગયા. વાહ ભાઈ, તું તો કમાલનો. ગોરજ નો નામનો એમનો જે કાવ્ય સંગ્રહ છે, જબરદસ્ત આખો કાવ્ય સંગ્રહ, અને મોટા ભાગની કવિતાઓ આવી અનુભૂતિની કવિતાઓ. આખા કાવ્ય પટ ઉપર નજર કરીએ તો લગભગ આ જ દેખાય, પણ ગોરજમાં સવિશેષ. રવિ સાહેબને યાદ કર્યા છે સાહેબે, એટલે આનંદ ઘડી હે તે ભજવા હરી, આપણને એ પદ યાદ આવે તો એમાં જેમ પોતાની આનંદ ઘડીની વધામણી રવિ સાહેબે આપી છે, એવી જ વધામણી મને એમ થાય છે કે આનંદ વધાઈ એવી કવિ જયારે આપણને કહે છે તો આ સત્ય સાધક કવિ છે. એ જયારે આવું સ્ટેટમેન્ટ કરે છે ત્યારે આપણા માટે કેટલું બધું મૂલ્યવાન હોઈ શકે એ પણ સમજવું રહ્યું. કવિ જયારે એમ કહેતા હોય કે માધવ મિલ્યા મુખો મુખ, ભાઈ માધવ મિલ્યા મુખો મુખ, ત્યારે આ વાત મકરંદભાઈ કરે છે એટલે મોટી છે. બીજો કોઈ કવિતાનો જાણતલ કવિ કરે તો કદાચ એટલી મોટી થાય કે મેં પ્રશ્ન છે, પણ મકરંદભાઈ કરે છે ત્યારે બહુ મોટી થાય છે. માધવ મિલ્યા મુખો મુખ, ભાઈ કેમ થયું તે કાંઈ ન જાણું, બડી નવાઈ નવાઈ, ક્યાંથી રે જાગી અંતરમાં આવી પ્રેમ સગાઈ, અર્ધે વચને હરી પધાર્યા પરગટ નેહ લગાઈ, દે દે રે દુનિયાને મનવા દે આનંદ વધાઈ. આની તો આનંદ વધામણી આપવી જોઈએ તારે, તું બધાને વધામણી દે કે આજે તને માધવ મિલ્યા મુખો મુખ ભાઈ. એમ એવી એમની ઘણી બધી કવિતાઓ છે. સુરતાની સુરંગ, સુરતાની ધમણ, સાયણ, વીરડી વગેરે વગેરે વગેરે. પણ
એક બહુ જાણીતી કવિતા, મુને મળ્યું ગગન માગે હરે મારો અનહદ સાથે ને. આને તો અનહદ સાથે નેહ કર્યો ભાઈ. હદવાળા સાથે તો આપણે બધા કરીને બેસી જઈએ છીએ અને બંધાઈ પણ જઈએ છીએ, પણ આણે તો અનહદ સાથે નેહ બાંધ્યો. અને આગળ અંતે કહે છે, સતના મેલી રંગ સોગઠા ખેલું નિત ચોપાટ જીવનને જીતી લીધા મેં જન્મ જન્મને ઘાટ. જીવણે મને જીતી લીધા એમ નહીં, જીવનને જીતી લીધા મેં. આ દરેક સંતે જે અર્જિત કર્યું છે તે આ છે કે એ બધાએ જીવનને જીતી લીધા છે. અને ભેદ ન જાણે ભોળી દુનિયા ખોટી ખડકે ચેહ મુને મળ્યું ગગન માગે. એ વિચારો તો શું સમજે આ દુનિયા વાળી વ્યક્તિઓ. વંચિત કુકમાવાળાની એક કવિતા છે, મારી હરી ખોલશે ડેલી. એમાં આ જે રમત હરી સાથે રમાય એમાં હરી જીતાડી દે છે એના ભક્તોને. સમી સાંજના આંગણ વચ્ચે આટા પાટા રમશે મને જીતાડી દેશે પોતે હાર બધીએ ખમશે સહેજ મલકશે નેગર થાશે આપોઆપ હવેલી મારી હરી ખોલશે ડેલી, મારી હરી ખોલશે ડેલી. તમે જુઓ કે આ બધા કવિઓની ચેતના ક્યાં એકબીજામાં ભળી જાય છે. આ બધું જ મળ્યું છે, પણ આ બધા માટે શું કરવું પડ્યું છે એનો એક જવાબ છે, 3 જ અક્ષરનો જવાબ છે, અને તે જવાબ છે ભજન. કવિ કહે છે કે તને જડે મારા વાલા જો તું ભજન કરે તો. એટલે એ સીધો આપણને ઉપદેશ પણ લાગે ક્યાંક. એવી રીતે કહે છે, ભજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે. તારે જીતવું છે તો ભજન કરવા માંડ, અને હારી જવું હોય તો ભજન કરજે એમ કેતા નથી, પણ ભજન કરે તે. આ કવિની સ્ટાઇલ છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, એની સ્ટાઇલ છે કે ભાઈ એ કે નહીં કે તમે વૈષ્ણવજન છો કે નહીં. આમ કરશે એ જીતશે ને આમ કરશે એ હારશે. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. એટલે ક્યાં સુધી લેખાજોખા કર્યા કરશું, ક્યાં સુધી ગણિત કર્યા કરશું, હિસાબ કિતાબ કર્યા કરશું, ચોપડા માંડ્યા કરશું, આમ કરશું તો આટલો લાભ મળશે, પાપ પુણ્યના લેખાજોખા કર્યા કરશું. કવિ કહે છે, આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા નવલખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજવડે તરવા 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે અરે મનવા ભજન કરે તે જીતે. એમની બીજી એક કવિતા છે ભીતરની ગોઠડી. એ આખી કવિતા પૃષ્ઠ નંબર 395 ઉપર છે, બધાને ઘર લેસનમાં જોઈ લેવી. પણ એની એકાદ પંક્તિ હું તમને કહી દઉં તો એ છે કે દિવસે માંડ દબાવું દર્દીલી. કેવી સ્થિતિ છે સાધક તરીકેની એમની. દિવસે માંડ દબાવું દર્દીલી દશા રાત પડે પણ વેણ વેડું તો વીજશા છાતી ફાટ રડું શી વિધ પીડા સહું હરી હા વ્રેહે ક્યાં હું જાઉં કરું શું એ કેને કહું. આ જે એની અંદરની પીડા છે કોને કે. આટલી એક વાત મેં તમને કરી છે, પણ આખી કવિતા ભીતરની ગોઠડી વાંચવા જેવી. એમની અમર કવિતા પગલું માંડું હું અવકાશમાં જોઉં નીચે હરિવરનો હાથ અજંપાની સદાસુની શેરીએ ગાતો આવે અદીઠો સંગાથ. જાગીને જોઉં તો કોઈ નથી એકલું. જો તમે આ કવિની ચેતના જાગ્યા પછીનું દર્શન આ જરાક જુદું છે. નરસિંહે કહ્યું જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાષે. આણે એમ કહ્યું કે જાગીને જોઉં તો કોઈ નથી એકલું. આને જરાક જુદું દેખાણું છે કવિનું દર્શન, કે કોઈ એકલું નથી, બધાની સાથે આ અદીઠો સંગાત છે. પૈગંબર સાહેબની જે વાત આવે છે કે આપણે બે નથી, મારો ખુદા, આપણો ખુદા આપણી સાથે છે. તો આ અદીઠો સંગાત એને અનુભવ્યો છે, સતત સાથે અનુભવ્યો છે, જેના પરથી એમની સમગ્ર કવિતા થઈ આ કોઈ ઘટમાં ગહેકે ઘેરું. એ અદ્ભુત કવિતા. સર તમે મ્યુટ થઈ ગયા. સર મ્યુટ થઈ ગયા. અવાજ નહીં જતો. રમજાન સર તમે મ્યુટ થઈ ગયા છો. તમારો વોઇસ મ્યુટ. રમજાન સર તમે મ્યુટ છો. લગાયા ધક્કા ચૂર ચૂર મકરંદા. આખરે તો ખલાસ થઈ જવાની વાત છે. અને મકરંદભાઈની કવિતામાં પોતે જ જાણે એમ કહે છે કે ચૂર ચૂર મકરંદા ઓહો સયાજી મારા કણ કોરી દમ દમ વરસી મેરું સયાજી કોઈ ઘટમાં ગહેકે ઘેરું. તમે જુઓ અધ્યાત્મનો અનુભવ તો નિશબ્દની લીલા છે, તેને શબ્દમાં બાંધવો કેમ, તો આ સાધકને કામે લાગ્યું છે એનું કવિપણું. મજા એ વાતની છે કે સાધક મકરંદ અનુભવે છે
અને કવિ મકરંદની કવિતા એને વાચા આપે છે. તો આ અનુભવ અને અનુભૂતિને મળેલી વાચા રૂપ એની કવિતા, એક કવિતા છે, અકલ કલા મારે હૃદય ઉગી, અચરત રોજ અપારા, મુઠ્ઠીભર રજકણમાં રમતા, અલખ અલખ લખ તારા, ઓહો સાયાજી મારે પગલે પગલે પીયુંનું હવે પગેરું. કેટલી બધી વાતો આપણને એમ થાય કે આ કરીએ કે આ 5-7 મિનિટમાં હું મારી વાત સંકેલું. પણ સાધક કવિઓની કવિતાઓનું આ મૂલ્ય છે મિત્રો, કે એ અર્થમાં એ વધારે મૂલ્યવાન છે કે એમની વિશિષ્ટ અને જન સામાન્ય માટે દુર્લભ એવી ભાવદશા જે છે એનું કલાત્મક દસ્તાવેજીકરણ છે આ કવિતાઓ. અનુભવ તો આવીને જતો રહે છે, જે રહે છે તે છે કવિતા. મકરંદની કવિતા આ આવી મૂલ્યવાન ક્ષણોને સાચવીને બેઠેલી કવિતા છે અને એ સંદર્ભમાં આ કવિતાઓનું વિશેષ મૂલ્ય છે. મકરંદભાઈના જીવનથી જે અવગત છે તેઓ જાણે છે કે એમને કેટલી બધી શારીરિક વેદનાઓ, યાતનાઓ વેઠવી પડેલી, પણ એ યાતનાઓ તો શરીરને થાય છે, મને ક્યાં થાય છે. શ્રીમદજી વાળું દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ દેહ છતાં દેહાતીત અવસ્થા જેને પ્રાપ્ત થયેલી, પણ એવાને પરમના સ્પર્શ પાસે દુઃખના ડુંગર નાના લાગે, કારણ કે દેહાત્મ ભાવ એમનો ટળી ગયો છે. એટલે એક કવિતામાં કહે છે કે પીડાનો પરપોટો આટલો જરાક અને સુંદરનો દરિયો વિશાળ. પીડા આટલી જ છે અને સુંદર આ ભગવાન, આ પરમ તત્વ એ તો કેટલો વિશાળ. કોઈ મારો પરપોટો ફોડી ફોડીને ભરે, ઉછળતા આભનો જુવાળ. તમે જુઓ કે કવિને જોવું શું છે. આપણને પણ દુઃખ પણ મળે છે અને સુખ પણ મળે છે, પણ આપણે સામાન્ય રીતે બધાની ફરિયાદ એવી હોય છે કે ઓ તમને તમારું દુઃખ તો બરાબર, પણ મને જુઓ ને, આવું કોઈને તમને માથું દુખતું હોય ને તો તમને એમ થાય બીજું બધું ઠીક, પણ માથું દુખે તો ખબર પડે કેવી પીડા થાય છે. એટલે આ જે એની સામે કવિને જે સાંપડ્યું છે, એટલે આ યોગી કવિ બીજા યોગીઓને પણ કેવી રીતે વંદે છે. કબીર સાહેબ તો યાદ આવે છે, એમના વિશેની એક કવિતા એમણે સરસ કરી છે, સંગ કબીરનો, અને મારો બહુ જ પ્રિય પ્રસંગ એમણે એમાં લઈ લીધો છે કબીરના મૃત્યુના સંદર્ભમાં, કે કબીર આખી જિંદગી કાશી રહ્યા, જ્યાં બધા મરવા જાય છે, અને કબીર મરવા માટે મગહર ગયા છે. એટલે બધા આમે ગાંડો ગણતા હતા, હવે વધુ ગણે છે કે આ માણસો મરવા કાશી આવે છે અને આ તો મગહર ગયા, જ્યાંથી મરીને ગધેડો થવાય, અને કાશીમાંથી તો સ્વર્ગ મળે, એમ સીધા સ્વર્ગે જવાય. તો કબીર કહે છે કે કબીર મરે એનું મૂલ્ય છે, ક્યાં મરે છે એનું નહીં. વાત આ અગત્યની છે. એટલે કવિ કહે છે, કબીર કાશીને તજી મગહર કર્યો મુકામ, મુક્તિ તો પગલે ચલે કાળ કરે પરણામ. અરે તારી હાઈટ એટલી ઊંચી કર ને કે કાળ તને પરણામ કરે. તું જ્યાં મરે ત્યાં સ્વર્ગ ઊભું થાય. યુધિષ્ઠિર જ્યાં ઊભા હોય ત્યાં સ્વર્ગ આવી જાય, નરકમાં જાય તો સ્વર્ગ. મહાભારતમાં પ્રસંગ છે, બાપા તમારી ભલાઈ, તમે અહીંયા રહો, નહીં તો તમે નરકમાંથી સ્વર્ગની હવાઓ ચાલુ થઈ જશે. તો આ થોડી વાત હજી છેલ્લી કરી લઉં. એમના ઘણા અનુવાદો બહુ જ સરસ છે. એની વાત અલગથી થઈ શકે, બાળ કાવ્યોની વાત અલગથી થઈ શકે, ગઝલ વિશે અલગથી વાત થઈ શકે, પણ એક બે વાતો આ અધ્યાત્મના સંદર્ભમાં મારે ખાસ કરવી છે કે આ કવિનો મિજાજ જુઓ. કેથલીન રેઇનનું એક કાવ્ય છે ધ રિંગ. તો એ લોકોની પરંપરામાં તો પરમવરને પરણવું હોય તો રિંગ પહેરાવી પડે, કારણ કે એ લોકો ફોરેનના કલ્ચરમાં તો પરણે એટલે રિંગ પહેરાવે, આપણે ત્યાં પરણે એટલે રિંગ ન પહેરાવે. તો એનો ગુજરાતી અનુવાદ કવિ કરે તો પ્રિયતમને વરવા માટે આપણે તો હાર પહેરાવીએ છીએ. ભાઈ આ શકુંતલા ને દુષ્યંત પરણે તો ખાલી હાર પહેરાવીને ગાંધર્વ લગ્ન કરી લે, આ આપણી પરંપરા છે. તો કવિ એમ કહે છે, મૂળ કવિતા છે, he has married me with a ring. એને મને ખાલી રિંગ પહેરાવીને અમે પરણી ગયા. a ring of bright water. એનો કવિ જે અનુવાદ કરે છે, હું તો ખાલી તમને નમૂનો આપું છું, મૂળ કવિતા તો સંચયમાં જઈને જોવી પડે. પણ મારા પ્રીતમનો હાર મારે કંઠે, કે હાર મારે હૈયે ઝૂલે રે લોલ. આ ગીતના ઢાળમાં આવ્યું. કેમ તો કે લગ્નની વાત હોય તો ગીત જ ગવાય ને, ત્યાં ગઝલ ને પછી સોનેટ થોડી હોય. એમ લગ્ન કરવા છે તો પરણ્યાના તો ગીતો જ હોય. એટલે તમે જુઓ કે સ્વરૂપની પસંદગીમાં પણ મકરંદભાઈ આવી વાત કેવી સરસ. બીજું એક મસ્ત ઉદાહરણ મને જે મળ્યું, સરોજિની નાયડુનું મૂળ કાવ્ય, બહુ જ સરસ, અંગ્રેજીમાં, પછી એનો અનુવાદ એમણે કર્યો. ઇફ યુ કોલ મી આઈ વિલ કમ, ઇફ યુ કોલ મી આઈ વિલ કમ, swifter, oh my love, than a trembling forest deer or a panting dove.
આનો અનુવાદ જુઓ કેવો, એકદમ દેશી ગામડાઈ માણસ કરે તો કેવો કરે, અદ્દલ ગામડાઈ અનુવાદ છે અને એટલો મીઠો લાગે આપણને, એમ થાય કે આ તો આપણી જ વાત છે. શું કહે છે? શરૂઆત કરે તો આપણને એમ થાય કે જરાક શિષ્ટ પ્રશિષ્ટ હશે, પણ પછી સીધું ગામડું આવી જાય. પ્રીતમ તારો પુકાર સુણી, પ્રીતમ તારો પુકાર, એટલે અહીંયા અધ્યાત્મની જ વાત છે એટલે મેં આ અનુવાદો લીધા છે. પ્રીતમ તારો પુકાર સુણી મારું હાય હળી કાઢે કાઢજું એવું. તમે જુઓ આ હળી કાઢે, હળી કાઢીને દોડું એમ. તો પ્રીતમ તારો પુકાર સુણી મારું હાય હળી કાઢે કાઢજું એવું. વાંસે રીએ ઊંઠે રીએ, એમ આપણે કહીએ પાછળ રહી જાય. વાંસે રીએ ઓલી વનની મૃગલી, ઓલી જંગલની મૃગલી તો પાછળ રહી જાય. એની દોડ ને મારી દોડમાં તો જમીન આસમાનનો ફરક. એટલે વાંસે રીએ ઓલી વનની મૃગલી, હાંફતું પાછળ ક્યાંય પારેવું. આજે બે દોડવામાં અવ્વલ છે ને, મૃગલી અને પારેવું, એવા દોડે છે ને ઉડે છે. એને ક્યાંય પાછળ મૂકી દઉં, જો તું બોલાવે ને તો હું એવી દોડતી આવું. તમે જુઓ તો ખરા આ કવિની ચેતના અને એનો તલસાટ જે પરમ તત્વ માટેનો છે એ આવા ઘણા બધા ગીતોમાં આપણને મળે. પણ એમનો જે આ પ્રેમ છે, એમના જીવન ઉપર નજર કરો તો આટલી બધી તકલીફોની વચ્ચે પણ આ માણસ એટલો બધો પ્રસન્ન રહ્યો છે. અધ્યાત્મ તમને બીજું ઘણું આપે છે, પણ જે સીધું દેખાય છે એ છે તમારા ચિત્તની પ્રસન્નતા. અને એ પ્રસન્નતા મકરંદભાઈના ચિત્ત ઉપર અને ચહેરા પર તમે સતત જોઈ શકો. એનું કારણ એમના એક ગીતમાં આપણને મળે છે, અને એ ગીત છે એના સુખડા અપરંપાર જેને હરિતણો આધાર, જેને હરિતણો આધાર, જેને હરિતણો આધાર, એના સુખડા અપરંપાર જેને હરિતણો આધાર. દર્દ આવે દુઃખ સતાવે લાવે અગન જુવાળ, એને ધરપત કે થશે નહીં ક્યાંય વાંકો વાડ, એને કાળજે કિલકાર જેને હરિતણો આધાર, જેને હરિતણો આધાર. હરિતણો આધાર જેને હરિતણો આધાર, એના સુખડા અપરંપાર જેને હરિતણો આધાર. વાત સંકેલું 2 મિનિટમાં. કવિની પ્રસિદ્ધ પંક્તિઓ. વેર્યા મેં બીજ અહીં છૂટે હાથે, તે હવે વાદળ જાણે ને વસુંધરા. આ બહુ જાણીતી પંક્તિઓ છે. તો અહીંયા જે ગર્ભિત છે એ કુદરત પ્રત્યેનો અનન્ય સમર્પિત ભાવ છે. અને બીજી વાત આ છે કે ક્યાંય આ કવિ બંધાવા નથી માંગતો. આ સાધક કવિ છે, કઈ જેવો તેવો કવિ નથી. એટલે એ ક્યાંય બંધાઈ ન જાય. એ તો પોતાના વેર્યા મેં બીજ અહીં છૂટે હાથે, તે હવે વાદળ જાણે ને વસુંધરા, જે થવું હોય તે થાય. આવા કોઈ ઋતુજા ફાઉન્ડેશન વાળા એના ઉપર લેક્ચર ગોઠવે કે ન ગોઠવે, અને રમજાન જેવો કોઈ ટોપાઈ એના વિશે બોલે કે ન બોલે, એની સાથે કવિને કાંઈ નિસ્બત નથી. એણે તો પોતાના જે મોતી છે છૂટે હાથે વેચ્યા છે. છેલ્લું એક ગીત લોકગીતના ઢાળમાં એમણે લખ્યું છે. એ છેલ્લા 3જા ભાગમાં તમે જોશો કોઈ ઘટમાં ગયે કે ગેરુમાં, તો કેટલાક લોકગીતના ઢાળમાં એમાં રાગ પણ લખેલો, એટલે દેશી માણસોને એ બરાબર આવડી જાય કે ઓ આ તો આમ ગવાય એમ. એટલે એ છેલ્લા ગીતથી મારી વાત સંકેલું. એક બહુ જાણીતું લોકગીત છે જે સૌરાષ્ટ્રમાં તો બહુ જ ગવાય, અમારે કચ્છમાં પણ ગવાય. સવા બસેરનું મારું દાતરડું લોલ, ઘડ્યું ઓલ્યા લાલીએલું હાર મુજા વાલમજી લો, હવે નહીં જાઉં બીડી વાઢવારે લોલ. હવે આ ગીતના ઢાળને કવિએ પોતાની અનુભૂતિ આ ઢાળમાં કેવી રીતે વ્યક્ત કરી, એનાથી મારે વાત એટલે સંકેલું, એ છેલ્લે કહું શું કામ સંકેલું છે. ઊંડા પતાળની હું માછલી રેલો, આવી ચડી કોક દી કિનાર રંગ માલમ જીલો, હવે નહીં આવું તારા હાથ મારેલો, હોજી રે હવે નહીં આવું તારા હાથ મારેલો. આવી ઊંડા પાતાળની એક માછલી જરાક કિનારે આવી ગઈ અને પાછી ઊંડા પાતાળમાં જતી રહી છે. પણ મજા એ પડી કે એણે ભલે એમ કહ્યું કે આવું હવે નહીં આવું તારા હાથમાં,
આપણા હાથમાં તો આવી ગઈ. આપણે તો એને હાથમાં ઝાલી લીધી છે અને એને કહીએ કે હવે તું અહીંયાથી છટકી શકે એમ નથી બાપા, તું અહીંયાથી જઈ શકે એમ નથી. તો આવા મકરંદ, એની અનુભૂતિની અને એની અભિવ્યક્તિની તો મારા જેવો એક પામર જીવ શું વાત કરે. પણ હું આભાર આયોજકોનો એટલે માનું કે મારા એક પ્રિય કવિની કવિતામાંથી પસાર થવાની મને એક તક આપી અને મને આ થોડા દિવસોમાં આમાંથી પસાર થતા જે મજા પડી એ મારો આનંદ વહેંચવાની પણ તક આપી. આપ સૌ સમક્ષ મારા પ્રિય કવિનું ગાણું થોડુંક હું ગાઈ શક્યો, કારણ કે આપણે જેને ચાહતા હોઈએ એની વાતો કરવાની તક મળે તો કેવી મજા પડે. આ મજા મને જે મળી એનો આનંદ છે. આપ સૌનો આભાર માની અને પ્રિય કવિ મકરંદના ચરણોમાં પ્રણામ કરી અને ભૂલચૂક માફ કરે એમ કહી અને અહીં મારી વાતને સંકેલું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ રમજાનભાઈ. તમે જે વચ્ચે જે વાત કરી ને કે મૂંગાને સાકર આપી દો અને પછી પૂછો કે હવે કેવું લાગે, મારી હાલત અત્યારે એવી જ છે કે હું વર્ણવી નથી શકતી કે આજે રાવલ સાહેબે અને તમે જે અમને આસ્વાદ કરાવ્યો છે, એટલે મને તો આ કાર્યક્રમમાંથી એટલો ફાયદો થાય છે કે એક ભાથું મળી જાય છે, થોડી ગાડી પાછી ગિયરમાં ચાલશે. એટલે કેવું હોય છે કે સંસારમાં સાધના એ અઘરો વિષય છે, પણ જ્યારે આવા ટોપિક્સ પર ચર્ચા થતી હોય ઓર વાતચીત થતી હોય તો પાછું એક રીકનેક્શનનો, રીયુનિયનનો ચાન્સ મળી જાય છે. તો હું આશા રાખું છું કે આ જ અનુભવ બધાનો જ હશે. દિલીપભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાના રિફ્લેક્શન શેર કરે અને જે પણ મિત્રો આપણી સાથે જોડાયા છે એ બધાને વિનંતી, તમારે કંઈક કહેવું હોય, શેર કરવું હોય પોતાના અનુભવો મકરંદભાઈ સાથેના, ઓર તમને કંઈક આજના કાર્યક્રમ રિલેટેડ કંઈક કમેન્ટ શેર કરવી હોય તો પ્લીઝ તમે પણ તમારા મંતવ્યો અહીંયા રજૂ કરી શકો છો. તો દિલીપભાઈને વિનંતી કરીશ, તેઓ થોડો પ્રકાશ પાડશે. હેલો, સંભળાય છે? જી જી. હા, રમજાનભાઈ, તમારું બહુ અદ્ભુત પ્રવચન હતું, કારણ કે તમે પોતપ્રોત થઈને ઘણો અભ્યાસ કર્યો છે, એ એમાંથી પ્રતિપાદિત થાય છે. સૌ પહેલી વાત, તમે જે એ સરસ સાબિત કર્યું કે મકરંદભાઈ સત્યમ શિવમ સુંદરમના ચાહક હતા અને એનું જ એમનું વ્યક્તિત્વ હતું. અને આખી જે કવિતાની સરિતામાં અમને વહેવડાવીને આપણે એમના આ આધ્યાત્મિક ચરિત્રનો પૂરો પરિચય અમને આપ્યો. અને ખાસ તો કવિતાઓ દ્વારા એમની અનુભૂતિઓનું જે દસ્તાવેજીકરણ થયું છે એ તમે બહુ ઉત્તમ રીતે સાબિત કરી આપ્યું. અને વિશેષ તો એ કહેવાનું કે કવિતાનું ગાન કરવું પણ એક વિશેષ કળા છે. એ કળા મેં આજે જોઈ. ઉપરાંત તમને ગાતા બહુ સરસ આવડે છે. અને આ બધાનો મુખ્ય સાર એ કે આ ચિત્તની પ્રશંસા માટે તમે જે પેલી હરિના આધારની વાત કરીને, એ આધાર અમે સૌએ માણ્યો અને હવે એ અમારી જિંદગીનો એક આધાર બની રહે એવી અપેક્ષા સાથે હું આપનો આભાર માનું છું. બહુ સુંદર પ્રવચન કર્યું. થેન્ક યુ. આભાર સર, આભાર. થેન્ક યુ. તો આપણે હવે કોઈ બીજા મિત્રો જે જોડાયા છે એમને કંઈક જો કહેવું હોય. અશોક સર પણ જોડાયા છે મુંબઈથી. સર, તમે કંઈ કહેવા માંગો છો? હાજી. હાજી, પ્લીઝ પ્લીઝ સર. મકરંદભાઈ મારા મામા થાય, મકરંદ મામા. એટલે બાળપણથી મને એમનો અનુરાગ તો ઓછું વધારે, પણ એ કહેવાય કે ખૂબ જ આધ્યાત્મિક માર્ગદર્શન મળ્યું છે અને એ માર્ગદર્શન અનેક લોકોને મળ્યું છે. પણ ગુરુડમમાં એ માનતા નહોતા, પણ એના પરમ બંધુ તરીકે નાથાભાઈ જોશીએ ખૂબ જ એમના માતાજીના પ્રાગટ્યથી અદ્ભુત માર્ગદર્શન મકરંદભાઈને શરૂઆતના ભક્તિના વિરહના દિવસોમાં આપ્યું, એનું સાક્ષી છું. અને આજે જે અદ્ભુત રીતે રમજાનભાઈ સમજાયું છે એ મને ઘણું કહેવું છે. અને આ રેકોર્ડિંગ હશે તો એ વિશ્વમાં એક અપ્રાપ્ય થશે. અને છેલ્લે હું એક મકરંદભાઈની વાત કહીને અટકું. તું જ તારું યંત્ર થઈ જા,
તું જ તારું યંત્ર સારું. થઈ જા, ધ્યાન થઈ જા, મંત્ર થઈ જા. તું જ તારું યંત્ર થઈ જા, ધ્યાન થઈ જા, મંત્ર થઈ જા. અન્યનો આધાર છોડી સર્વતંત્ર સ્વતંત્ર થઈ જા. થઈ જાય. થેન્ક યુ ફોર ગિવિંગ મી ધ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ સો મચ અશોક સર. દેટ વોઝ વન્ડરફુલ. તમે જોડાયા, અમને ખૂબ જ આનંદ છે અને આટલું શેર કર્યું. આ એક યાદગીરી છે અમારી સંસ્થા માટે કે તમારા આશીર્વાદ આજે અમારી સાથે છે. સો થેન્ક યુ સો